નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ વડોદરા દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે ઓફિસર કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ એક જગ્યા પર, બીજું જુનિયર ઓફિસર આઈટી બે જગ્યા ઉપર, જુનિયર ઓફિસર ટેકનિકલ બે જગ્યા પર, જુનિયર ઓફિસર ફિલ્ડ ઓપરેશન્સ એક જગ્યા પર, જુનિયર ઓફિસર પરચેસ એન્ડ એડમિન એક જગ્યા પર, જુનિયર ઓફિસર પ્રોજેક્ટ 3 જગ્યા પર, જુનિયર ઓફિસર લીગલ એક જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ લિમિટ અને પગાર ધોરણ જોઈએ। પહેલું છે ઓફિસર કન્સલ્ટન્સી પ્રોજેક્ટ, નંબર ઓફ વેકેન્સી એક જગ્યા પર આ ભરતી આવેલી છે, જેની એજ લિમિટ નોટ મોર દેન 45 યર્સ એટલે કે 45 વર્ષથી વધુ નહીં, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન એમઈ એમટેક ઇન આઈટી અથવા તો બીઈ બીટેક ઇન આઈટી અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા તો એમસીએ કરેલું હોય છે, મિનિમમ 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ, જેનું મહેતાણું 12 લાખ પર યર છે અને જોબ લોકેશન જીજીઆરસી હેડ ઓફિસ વડોદરા ગુજરાત। બીજી પોસ્ટ છે જુનિયર ઓફિસર આઈટી, જેની નંબર ઓફ વેકેન્સી એટલે કુલ જગ્યા 2 છે, જેની એજ લિમિટ નોટ મોર દેન 35 યર્સ એટલે કે 35 વર્ષની રાખવામાં આવેલી છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન એમઈ એમટેક ઇન આઈટી અથવા તો બીઈ બીટેક ઇન આઈટી અથવા તો એમસીએ કરેલું હોય છે વિથ મિનિમમ 55% એટલે કે ઓછામાં ઓછા 55% હોવા જોઈએ, જેનું મહેતાણું એપ્રોક્સ 10 લાખ પર યર છે, લોકેશન જીજીઆરસી હેડ ઓફિસ વડોદરા ખાતે। ત્રીજું છે જુનિયર ઓફિસર ટેકનિકલ, જેની નંબર ઓફ વેકેન્સી 2 એટલે કે 2 જગ્યા પર જુનિયર ઓફિસર ટેકનિકલની ભરતી આવેલી છે, જેની એજ લિમિટ નોટ મોર દેન 32 યર્સ એટલે કે 32 વર્ષથી વધુ નહીં, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેશર કેન્ડિડેટ બીટેક એમટેક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વિથ મિનિમમ 55% એટલે ઓછામાં ઓછા 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ, જેનું મહેતાણું 5 લાખથી 6.5 લાખ પર યર છે, જેની જોબ લોકેશન જીજીઆરસી હેડ ઓફિસ વડોદરા છે। ચોથી જગ્યાનું નામ છે જુનિયર ઓફિસર ફિલ્ડ ઓપરેશન, જેની નંબર ઓફ વેકેન્સી 1 એટલે કે 1 જગ્યા પર જુનિયર ઓફિસર ફિલ્ડ ઓપરેશનની ભરતી આવેલી છે, જેની એજ લિમિટ નોટ મોર દેન 32 યર્સ એટલે કે 32 વર્ષથી વધુ નહીં, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન બીએસસી ઇન એગ્રી અથવા તો હોર્ટિકલ્ચર અથવા એમએસસી એગ્રી અથવા હોર્ટિકલ્ચર મિનિમમ 55% હોવા જોઈએ, જેની મહેતાણું 5 લાખથી 6.5 લાખ પર યર છે, જેની જોબ લોકેશન જીજીઆરસી હેડ ઓફિસ વડોદરા ખાતે છે। પાંચમું છે જુનિયર ઓફિસર પરચેસ એન્ડ એડમિન, જેની નંબર ઓફ વેકેન્સી 1 છે, જેની એજ લિમિટ નોટ મોર દેન 32 યર્સ એટલે કે 32 વર્ષથી વધુ નહીં, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન એની પોસ્ટ ઓફ ગ્રેજ્યુએટ એટલે કે કોઈપણ શાખામાં સ્નાતક થયેલો હોવો જોઈએ, મિનિમમ 55% હોવા જોઈએ, જેનું મહેતાણું 5 લાખથી 6.5 લાખ પર યર છે, જેની જોબ લોકેશન જીજીઆરસી હેડ ઓફિસ વડોદરા ખાતે રહેશે। છઠ્ઠું છે જગ્યાનું નામ જુનિયર ઓફિસર પ્રોજેક્ટ, જેની નંબર ઓફ વેકેન્સી 3 છે એટલે કે 3 જગ્યા પર જુનિયર ઓફિસર પ્રોજેક્ટની ભરતી આવેલી છે, જેની એજ લિમિટ નોટ મોર દેન 45 યર્સ એટલે કે 45 વર્ષની રાખવામાં આવેલી છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન બીએસસી એગ્રી અથવા તો હોર્ટિકલ્ચર અથવા તો બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। સેકન્ડ છે એમએસસી એગ્રી અથવા હોર્ટિકલ્ચર અથવા તો એમટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, જેનું મહેતાણું 5થી 6.5 લાખ પર યર છે, જેનું જોબ લોકેશન જીજીઆરસી હેડ ઓફિસ વડોદરા ખાતે રહેશે। સાતમું છે જુનિયર ઓફિસર લીગલ, જેની નંબર ઓફ વેકેન્સી 1 છે કે 1 જગ્યા પર આ ભરતી આવેલી છે, જેની એજ લિમિટ નોટ મોર દેન 32 યર્સ એટલે કે 32 વર્ષથી વધુ નહીં, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિગ્રી ઓફ એલએલબી એટલે કે ઉમેદવારે એલએલબી કરેલું હોવું જોઈએ અને બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, જેનું મહેતાણું 5 લાખથી 6 લાખ પર યર છે, જેની લોકેશન જીજીઆરસી હેડ ઓફિસ વડોદરા ખાતે રહેશે।
એપ્લિકેશન ફોર્મ મોકલવાનું સરનામું ધ મેનેજર HR, ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ, ફર્ટિલાઇઝર નગર, ટાઉનશીપ, પોસ્ટ ફર્ટિલાઇઝર નગર, ડિસ્ટ્રિક્ટ વડોદરા 391750 ગુજરાત પર મોકલવાનું રહેશે. અરજી તમારી 16/9/2024 સુધીમાં પહોંચે તે રીતે બાય પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા મોકલવાની રહેશે અને એક અરજી તમારે PDF દ્વારા ઈમેલ આઈડી પર મોકલવાની રહેશે. ઈમેલ આઈડી છે hr1@ggrc.co.in પર મોકલવાની રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ તમારે અરજીમાં મોકલવાના છે તેની વાત કરી લઈએ. એપ્લિકેશન ફોર્મ મોકલવાનું છે, લેટેસ્ટ CV અથવા તો રિઝ્યુમ મોકલવાનું છે, પ્રમાણપત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનના, વર્ક એક્સપિરિયન્સ હોય તેનું અને રિસન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલવાનો રહેશે. જેની એપ્લિકેશન ફોર્મ અને ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ જે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.